શું દીકરાઓ તમે પણ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો? તો આજનો આ વિડીયો તમારા માટે છે. દીકરાઓ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન સવાલ થતો હોય કે ચેપ્ટર નંબર 1 જે આપણે વાત કરીશું કે રાસાયણિક પ્રક્રિયાઓ છે. આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને સવાલ રહેતો હોય છે કે કઈ રીતે યાદ રાખવું. તો ચલો આપણે પહેલા પાઠની શરૂઆત કરીશું એકદમ સરળતા સાથે. જો રાસાયણિક પ્રક્રિયા શું છે, ભૌતિક અવસ્થાઓ, તો આપણે પહેલા જોઈએ કે રોજિંદી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં જેટલી પણ દીકરાઓ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમાંના કેટલાક ઉદાહરણો જોઈશું કે રાસાયણિક અવસ્થાની સાથે સાથે ભૌતિક અવસ્થાની અંદર પણ કેવા કેવા ફેરફારો થતા હોય છે. તો પહેલા જોઈએ કે આપણી આસપાસ રોજબરોજની જે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે કે જેના વિશે આપણે અજાણ હોઈએ છીએ, તો જે જીવનને સરળ અને શક્ય બનાવે છે. તો અહીંયા કેટલાક તમને ચિત્રો દેખાય છે. એની અંદર પહેલા જોઈએ ખોરાક રાંધવો. તો દીકરાઓ જ્યારે ખોરાક રાંધતી વખતે એની અંદર આપણે અલગ અલગ ઘટકો નાખતા હોઈએ છીએ. આજે આપણે ખોરાક રાંધવાનો પ્રયોગ કરીશું. સૌપ્રથમ આપણે આ પાત્રમાં થોડું પાણી લઈશું. હવે તેમાં આ સફેદ પાવડર મેગ્નેશિયમ ઓગળી રહ્યું છે. જેમ કે આપણે બટેટાનું શાક બનાવવું છે દીકરાઓ, તો આપણે બટેટા કાપી એમાં મરચું, મેઠું, હળદર વગેરે જેવી સામગ્રીઓ છે એને ગેસના ફ્લેમ ઉપર થવા દઈએ છીએ અને પછી 5 કે 10 મિનિટ પછી આપણે એ જે બનાવેલી આઈટમ છે એને બટેટાનું શાક છે એને ખાવાનો પ્રયત્ન કરતા હોય. આ શું કારણ આમાં ચેન્જ થયું? તો આની પાછળ પણ રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે. તો ખોરાક રાંધતી વખતે ઘટકોમાં રાસાયણિક ફેરફાર થાય છે અને પરિણામે દીકરાઓ ખોરાકની જે ભૌતિક અવસ્થા છે એ બદલાય છે અને આપણને પચવા યોગ્ય એક પદાર્થ મળી આવે છે. બીજા નંબરમાં તમે સફરજન જોયું છે. તો જે સફરજન છે એને દીકરાઓ આપણે કાપી દઈએ, તો આ સફરજનને કાપીને જો 5 થી 10 મિનિટ સુધી મૂકવામાં આવે, તો 2 મિનિટ સુધી મૂકવામાં આવે, તો બાજુમાં તમને જે ચિત્ર દેખાય ત્યાં લાલ રંગની લાલાશ પડતી જે પડ જામી જાય છે. તો ફળોનો રંગ બદલાય છે. સફરજન અથવા કેળાને કાપ્યા પછી આપણે હવામાં ખુલ્લું રાખીએ ત્યારે તે ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે દીકરાઓ ત્યારે ફળની અંદર એક લેયર બાંધી જતું હોય છે જેનાથી રંગ બદલાય છે. ત્રીજા નંબરમાં દીકરાઓ આ ઉદાહરણ તમે જોયું છે કે દૂધની અંદર આપણે દૂધને જ્યારે ઓરડાના તાપમાને બહાર મૂકી રાખવામાં આવે તો ત્યારે તેનું દહીંમાં રૂપાંતરણ થતું હોય છે. તો આની પાછળ શું જવાબદાર છે દીકરાઓ? રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે. જોઈએ કે દૂધમાં રહેલો જે બેક્ટેરિયા લેક્ટોઝન નામનો બેક્ટેરિયા છે, આ લેક્ટોઝ નામનો બેક્ટેરિયા છે એને એક એસિડ છે જે લેક્ટિક એસિડમાં રૂપાંતરણ કરે છે. હવે જેના કારણે દૂધમાંથી દહીં બને છે. હવે જંગ લાગવો તમે ક્યારે જોયું છે? જો લોખંડની ખીલી હોય કે લોખંડનું પતરું હોય એને દીકરાઓ હવામાં મુક્ત કરવામાં આવે, એટલે હવામાં રાખવામાં આવે, ખુલ્લા જગ્યાએ રાખવામાં આવે, ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે, તો વાતાવરણમાં રહેલા ઓક્સિજન વાયુ સાથે અને ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને પરિણામે જંગ એટલે કે આયર્ન ઓક્સાઇડ બનાવે છે. તો એને આપણે દેશી શબ્દોમાં કહેવું હોય તો કાટ કહેતા હોઈએ દીકરાઓ. સમજાય? પછી તમે એન્ટાસિડની ગોળી જોઈ હશે. જ્યારે પેટમાં વધુ પડતો એસિડ સક્રિય થાય એટલે એસિડિટી થાય, પેટમાં બળતરા ઉત્પન્ન થાય, તો તે દરમિયાન આપણે એન્ટાસિડની ગોળીનો ઉપયોગ કરતા હોઈએ. તો આ આપણા શરીરની અંદર ચયાપચયની ક્રિયામાં મદદરૂપ કરશે એન્ટાસિડની ગોળી. હવે પ્રક્રિયા જોવી પડશે. તો અહીંયા જે ગ્લાસ છે એ ગ્લાસમાં જો ગોળીને ઓગળવામાં આવે તો ગોળી ઓગળી અને એનું મિશ્રણ બનાવશે અને એ મિશ્રણને આપણે પી જતા હોઈએ છીએ જેથી આપણે પેટમાં બળતરા ઓછી થાય. અહીંયા તમે મીણબત્તીને સળગતી જોઈ છે. શરૂઆતની અંદર મીણબત્તી છે એ ઘન સ્વરૂપમાં હોય અને જ્યારે તેને સળગાવવામાં આવે તો તેમાંથી પ્રવાહી સ્વરૂપે એક દ્રવ્ય નીકળે છે અને નીચે તમે તરલ પદાર્થ તરીકે જોઈ શકતા હો કે મોમ ઓક્સિજન, એટલે કે જ્યારે તેને સળગાવવામાં આવે છે મીણબત્તીમાં રહેલા મોમને, આ મોમની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે અને હવામાં ઉર્જા મુક્ત કરે છે. તો દીકરાઓ તમે કેક ખાધી છે ક્યારે? કેક ખાધી છે તો એક કેક તમે ઓર્ડર આપો છો ત્યારે એક કેક ફૂલાવવામાં આવે છે અને એક કેક કઈ રીતે ફૂલે છે જોઈએ કે બેકિંગ સોડા ને ગરમી કે એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે દીકરાઓ અને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને છે અને ત્યારે આપણે જે કેક છે અથવા ઈડલી છે એ ફૂલતી હોય છે. અહીંયા વાત કરીએ સાબુથી સફાઈ. હવે દીકરાઓ સાબુન છે એ તેલ અને ગંદકી સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે જેને આપણે માઇસેલ બનાવવાની પ્રક્રિયા કહીશું અને જે ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. ત્યાર પછી આપણે દીકરાઓ વિનેગરની વાત કરીએ. વિનેગરની ક્રિયાઓ જોઈએ કે વિનેગર એસિડિક એસિડ બેકિંગ સોડા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે સફાઈ કરવા માટે આપણને મદદરૂપ થાય છે. હવે જો આવી રાસાયણિક પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે. રાસાયણિક વિજ્ઞાન આપણા જીવનને સુવિધાજનક, આરોગ્યપ્રદ અને સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરે છે દીકરાઓ. આ એક સરસ મજાનો કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખો કે આ પરિવર્તનો આપણા રોજિંદા જીવનમાં થતા હોય દીકરાઓ અને આપણે એને જોતા હોઈએ. હવે ઘણા બધા છોકરાઓ નવા હોય એટલે એમને એવું લાગે કે આ બધું અમને કેમ ભણાવવામાં આવે,
તો આની પાછળ વિજ્ઞાનનું મહત્વ શું છે એની દીકરાઓ જાણકારી મળે તમને. આગળ વધીએ તો જો આગળ આપણી પાસે કોન્સેપ્ટ છે, તમે મેગ્નેશિયમની પટ્ટીવાળો પ્રયોગ ચોપડીમાં આપેલ છે. તો કે આ રાસાયણિક પ્રક્રિયાને સમજીએ અને પછી હું તમને એક વિડીયો પણ બતાવીશ. તો આ રાસાયણિક પ્રક્રિયા સમજવી હોય કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં સળગાવવામાં આવે છે ત્યારે, તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે સમજવી હોય તો પ્રયોગ સમજવો પડે. આ પ્રયોગમાં આપણે બધી બાબતો છે એનો જિક્ર ઝીણી ઝીણી સ્વરૂપે કરીશું. જો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં પ્રજ્વલિત કરીએ દીકરાઓ, ત્યારે તે તેજસ્વી સફેદ જ્યોત સાથે સળગી ઉઠે છે. પ્રશ્ન પૂછાય કે મેગ્નેશિયમની પટ્ટીને દીકરાઓ હવામાં સળગાવવામાં આવે છે ત્યારે કેવી જ્યોત ઉત્પન્ન થાય? તો સફેદ જ્યોત. તેની સાથે સફેદ રાખ જેવો પાવડર બને છે અને જે સફેદ પદાર્થ મળે છે એને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીશું. એટલે આપણે ટૂંકામાં કહેવું હોય તો મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે દીકરાઓ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. હવે આ પ્રક્રિયાનું મૂળ કારણ શું છે એ જોઈએ. તો મેગ્નેશિયમ ધાતુને હવામાં ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા ઉર્જા બહાર પાડે છે, જેના કારણે મેગ્નેશિયમ તેજસ્વી જ્યોત સાથે સળગે છે. નિરીક્ષણ કરવું પડશે. તો આ પ્રયોગ તમે ધ્યાનથી દીકરાઓ જોશો તો તેજસ્વી સફેદ જ્યોત દેખાય અને સફેદ રાખ જેવા પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. બાકી ઉષ્મા એટલે કે જે તમે પ્રકાશ જોઈ શકો છો, ઉષ્મા પ્રકાશ વડે બહાર નીકળે છે. નિષ્કર્ષમાં આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા એક જ સંયોજન સાથે પ્રતિક્રિયા કરે કે બે કે તેથી વધારે પદાર્થો મળે અને જ્યારે તે નવો પદાર્થ બનાવે એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીશું. આગળના બીજા વિડીયોની અંદર આપણે જોઈશું. તો જો રાસાયણિક સમીકરણ જો તો મેગ્નેશિયમ ધાતુ છે એની O2 સાથે એટલે કે Mg+O2 ઇટ ગિવ્સ MgO. મતલબ શું થાય? મેગ્નેશિયમની ઓક્સિજન સાથે મિત્રો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને ઓક્સિજન મળે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો નવો પદાર્થ બનાવે છે. તો આને આપણે કહીશું દીકરાઓ મેગ્નેશિયમ ઓક્સાઇડની પટ્ટીને હવામાં સળગાવતા. હવે પ્રશ્ન આપણે બીજો જોઈએ આના પછીનો જો. આજે આપણે મેગ્નેશિયમનું દહન કરીશું. જુઓ, આ કેટલી ઝળહળતી જ્યોત સાથે સળગે છે. આ સફેદ પાવડર મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. કે આની પછીનો પ્રશ્ન જુઓ, એકદમ સરળ છે. તો કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે સળગાવીએ છીએ એના પહેલા હવામાં સળગાવતા પહેલા એને સ્વચ્છ કરવામાં આવે. દીકરાઓ કેમ સ્વચ્છ કરવામાં આવે જોઈએ. તો મેગ્નેશિયમની જે પટ્ટી છે સામાન્ય રીતે હવામાં રાખવાથી તેની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડની એક પાતળી લેયર બાંધી જાય, સ્તર બની જાય છે. તો આ જે ઓક્સાઇડનું સ્તર છે એ મેગ્નેશિયમને હવામાં હાજર રહેલા ઓક્સિજન સાથેના સંપર્કમાં આવવા દેતું નથી. એટલે આ પટ્ટીને આપણે સાફ કરવામાં આવે છે. તો આ સળગાવવાની પ્રક્રિયા ધીમી કરી દે છે કે ઓક્સિજન જેટલી મેગ્નેશિયમની પટ્ટી ધડાકા સાથે સળગવી જોઈએ એ દીકરાઓ સળગતી નથી. શા માટે આ પટ્ટીને સ્વચ્છ કરવામાં આવે? તો પટ્ટીની સપાટી ઉપર હવામાં જો એ વધારે સમય બહાર રહે એટલા માટે તેની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બાજી જાય છે અને એ મેગ્નેશિયમના સ્તરને બાંધી જાય એને દૂર કરવા માટે આપણે એને સ્વચ્છ કરતા હોઈએ. અહીંયા બાજુમાં તમે ઇમેજ જોઈ શકો, ચિત્ર જુઓ વાલા બાળકો. તો સ્ટેન્ડ પેપરથી ઘસીને શુદ્ધ ચમકીલી સપાટી બનાવવામાં આવે. એટલે આ બાજુનો તમે ચિત્ર જોશો વિદ્યાર્થી મિત્રો તો એને જો બાજુમાં આપણે સાફ કરીશું અને પછી તમને આ બાજુમાં એરોની આ બાજુમાં દેશો તો કે એવી રીતે આપણે મેગ્નેશિયમની પટ્ટી બનાવીશું. તો રાસાયણિક પ્રક્રિયા આપણે વાત કરી તો કે મેગ્નેશિયમની ઓક્સિજનની સાથે હવામાં રહેલા ઓક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે જે સફેદ રાખ સ્વરૂપે જોવા મળે છે. આના ફાયદાઓ શું? કે શુદ્ધ મેગ્નેશિયમની જે પટ્ટી છે એને ઓક્સિજન સાથે ધીમું સંપર્ક કરે છે. મેગ્નેશિયમની પટ્ટી તેજસ્વી રીતે અને સરળતાથી સળગી ઉઠે એ માટે આપણે સાફ કરવામાં આવે છે. યોગ્ય અને સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા થાય એ માટે આપણે સાફ કરવી જોઈએ. સ્વચ્છ કરવાથી ઓક્સાઇડનું સ્તર દૂર થાય છે અને મેગ્નેશિયમ સરળતાથી મિત્રો મળી જાય છે. હવે દીકરાઓ મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે જોઈ લઈએ. જો દીકરાઓ આ આપણે પ્રયોગ સમજી લઈએ કે પ્રયોગ શું કહે છે. જો આ તમને દેખાય પહેલા હું તમને સમજાવી દઉં કે આ જે એક ચીમટો છે એટલે કે જે તમે સાણસી જેવું દેખાય છે એ ચીપિયો. આ ચીપિયા વડે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવશે. અહીંયા બર્નર ઉપર આ રીતે જુઓ તો મિત્રો આ મેગ્નેશિયમની પટ્ટી છે. જુઓ, આ કેટલી ઝળહળતી જ્યોત સાથે સળગે છે. આ સફેદ પાવડર મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. સમજાય દીકરો? હવે આપણે આને સમજવું છે તો શું સમજ્યા? તો આપણે આની અંદર સમજીએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આ મેગ્નેશિયમની પટ્ટીને દહન કરાવવામાં આવે છે અને દહન કરે જળહળ જોડ સાથે નીચે જો પાવડર બને છે એ જે રાખ છે એને મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે મિત્રો ઓળખીશું. તો આ રીતે આપણે પહેલો પ્રશ્ન સમજી ગયા.
કે સરસ મજાનું મેગ્નેશિયમની ઓક્સાઇડની પટ્ટી સળગાવવામાં આવે તો બાળકો શું થાય એ બધું જોઈ ગયા. હવે બાળકો આપણે આગળ જોઈએ. આજનો ટોપિક થોડોક લોંગ થશે, વિડીયો જોજો અંત સુધી, મજા આવશે. રાસાયણિક જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તે દરમિયાન અવલોકન આધારિત નક્કી કરવા જેટલી બાબતો કે શું શું કઈ કઈ બાબતોમાં પરિવર્તન થતું હોય. તો પહેલા જોયું, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા બાળકો થતી હોય ત્યારે નીચે મુજબ અવલોકિત આધારિત ફેરફારો જોવા મળે છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ હોવાનું નક્કી કરવામાં આવે છે, પહેલું જોઈએ અવસ્થામાં રૂપાંતરણ થાય. તમે બરફ જોયો છે મિત્રો? આ બરફને જ્યારે હવામાં આપણે રાખીએ ત્યારે એ બરફ પીગળી જાય છે અને બરફમાંથી પાણીમાં રૂપાંતરણ થાય. આવું તમે આપણે ધોરણ 9માં પણ જોયું છે. તો પદાર્થની અવસ્થાની અંદર રૂપાંતરણ થાય. તો પહેલા શરૂઆતમાં બરફ છે એ ઘન સ્વરૂપે હતો, હવાની હાજરીના એમને ખુલ્લો મૂકવામાં આવે બરફને તો તે ધીરે ધીરે પાણીમાં રૂપાંતરણ થશે. એટલે અવસ્થાની અંદર ફેરફાર થયો, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય અને પછી એને વધારે ગરમ કરવામાં આવે તો વરાળમાં રૂપાંતરણ થાય. બીજા નંબરમાં રંગમાં પરિવર્તન આવે. દીકરાઓ આની અંદર એક ગ્લાસ લેવાનો છે અને ગ્લાસની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે લોખંડની ખીલી નાખવામાં આવે તો દીકરાઓ જે કોપર સલ્ફેટનો વાદળી રંગ છે એ વાદળી રંગ લીલા રંગમાં ફેરવાય છે. તો આ બીજા નંબરનું ચિત્ર દેખાય એવું કે છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં દીકરાઓ લોખંડની ખીલી અથવા લોખંડ નાખવામાં આવે તો દ્રાવણ વાદળીમાંથી લીલું બની જાય છે. વિકલ્પમાં પૂછાય તો યાદ રાખજો. હવે વાયુનો ઉદ્ભવ જોઈએ કે કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થાય જે બબલ્સ બનાવે. તો વિનેગર અને બેકિંગ સોડાનું તમે મિશ્રણ કરો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા વાયુનો ઉદ્ભવ થાય. તાપમાનમાં પરિવર્તન. હવે તાપમાનમાં દીકરાઓ પરિવર્તન એટલે શું? તો કે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ રાસાયણિક પ્રક્રિયાની ગતિવિધિમાં પણ ફેરફાર થાય. ઉદાહરણ તરીકે તમે એસિડ હોય અમ્લ અને એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તાપમાન વધે છે. તમને કોઈ હીટિંગ બેવમાં રાખવામાં આવે કે જ્યાં 50 ડિગ્રી તાપમાન પડે છે, તમને ત્યાં ઉતારવા પરસેવોના રેલા આવી જાય મિત્રો બાળકો. તો આ તમામ અવલોકનો દ્વારા આપણે એ બાબત નક્કી કરી શકાય કે આમાં રાસાયણિક પ્રક્રિયા થતી હશે. આપણે એક બીજો વિડીયો થોડો જોઈ લઈએ. આજે આપણે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા જોઈશું. જુઓ, આ પરપોટા હાઇડ્રોજન વાયુના નિર્માણના કારણે છે. આ પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આપણે આ જે નાના નાના ટુકડાઓ દેખાય છે તમને, એ ઝીંક સલ્ફેટના નાના નાના ટુકડાઓ છે બાળકો. આ છોકરાઓ હવે આની અંદર આપણે પાણી ઉમેરીશું એટલે એની અંદર પરપોટા ઉત્પન્ન થશે અને જે પરપોટા ઉત્પન્ન થાય દીકરાઓ એને આપણે કહીશું હાઇડ્રોજન વાયુ. શું કહીશું? હાઇડ્રોજન વાયુ કહીશું. અને આ હાઇડ્રોજન વાયુ પરપોટા સ્વરૂપે દીકરાઓ બહાર જતો હોય છે, ઉત્પન્ન થતો હોય છે. તમે વળી પાછો આ વિડીયો વળી જોઈ લો એકવાર. ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા જોઈશું. જુઓ, આ પરપોટા હાઇડ્રોજન વાયુના નિર્માણના કારણે છે. આ પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આપણે એક સરસ મજાનું પીપીટીમાં કન્ટેન્ટ બનાવેલું છે. જો આ રીતે આપણે સંપૂર્ણ આખો પાઠ આપણે સંપૂર્ણ આ રીતે ભણવાના છે. દીકરાઓ આની અંદર એવું તમને નથી મળતું કે ડાયરેક્ટ આપી દેવા. તમને અહીંયાથી બધી એક માહિતી છે એને ડિટેલ્સ સાથે અમે આપીએ છીએ. તમારે કરવાનું શું છે? આ ચેનલને દીકરાઓ સબસ્ક્રાઇબ કરવાની છે અને આવા વિડીયો જોવા માટે તમારે અમારી આ ચેનલને થોડો પ્રતિસાદ પણ આપવાનો છે. એટલે કે તમારે દીકરાઓ તમારા જેટલા પણ દોસ્તારો હોય એમને આ વિડીયોની લિંક છે એ દીકરાઓ સેન્ડ કરો કે જો આવી રીતે વિજ્ઞાન પણ શીખવવામાં આવે છે. એક બાબત શીખી લેવાની કે આ જે બધી બાબતો છે એ તમે બોર્ડના પેપરમાં લખશો તો તમને 100% ફાયદો મળવાનો છે. મોટા પ્રશ્નો હું તમને બોર્ડમાં કવર કરાવતો હોઉં છું. એટલે આવા પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાય ત્યારે આપણને આવડવા જોઈએ. તો જો બીજો પ્રશ્ન છે એના પછીના ઘણા બધા આવા તો લગભગ પહેલા ચેપ્ટરના બહુ ખાસા પ્રશ્નો છે કે જે સીધા બોર્ડના પરીક્ષામાં પૂછાતા હોય છે અને હું તમને કહી દઈશ કે આ પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી છે, એ તમારે કરી લેવાનો છે. તો દીકરાઓ તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય દોસ્તો અને દીકરાઓ જો તમને મારો આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને લાઈક કરી દેજો. કોમેન્ટમાં દીકરાઓ તમારો પ્રતિસાદ લખતો કે જેથી મને મોટિવેશન મળે અને હું આવા નવા વિડીયો બનાવું. બીજા નંબરની વસ્તુ એ છે કે ચેનલમાં જો તમે નવા હો તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને આપણો આ જે પરીક્ષાનો માહોલ આવે ત્યાં સુધી આપણે બધો વિજ્ઞાન ગણિત કવર કરી લેવું છે. તો તમને એવું લાગે કે ફ્રીમાં આપણે કંઈક મેળવવું છે અને સારું એવું ભણવું છે તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. દોસ્તો આવા એક સરસ મજાના રસપ્રદ વિડીયો સાથે મળીશું.